ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે। જો કે શંકરસિંહ વાઘેલા દારૂબંધી વિશે અગાઉ પણ અનેક વખત એવું બોલી ચૂક્યા છે કે ગુજરાતની અંદર દારૂ મુક્ત કરી દેવો જોઈએ અને લોકોને સારી ક્વોલિટીનો દારૂ આપવા જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગે શુક્રવારે સાંજે જાહેરનામું બહાર પાડીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની કેટલાક નિયમો હેઠળ પરવાનગી આપી। એને આખા રાજ્યના લોકો એમ માની રહ્યા છે કે હવે આખા રાજ્યમાં છૂટ મળી ગઈ। એટલી બધી આના વિશે ચર્ચા ચાલે છે, એટલું બધું એની વિશે રાજકારણ શરૂ થયું છે। તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે। જો કે શંકરસિંહ વાઘેલા દારૂબંધી વિશે અગાઉ પણ અનેક વખત એવું બોલી ચૂક્યા છે કે ગુજરાતની અંદર દારૂ મુક્ત કરી દેવો જોઈએ અને લોકોને સારી ક્વોલિટીનો દારૂ આપવા જોઈએ। આ વખતે એમણે જે વાત કરી છે એમના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એવું કીધું, એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે હવે ગાંધીજીના નામે રાજકારણ કરવાનું બંધ કરી દેવું જોઈએ। સરકારે મોડે પણ એક બહુ જ સારું પગલું લીધું છે કે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીવાની માલિકો અને કર્મચારીઓને છૂટ આપી છે। આ એક ખરેખર સારું પગલું છે। હવે સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદારનું જ્યાં પુતળું છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ દારૂ પીવાની છૂટ આપી દેવી જોઈએ અને મહાત્મા મંદિરમાં પણ દારૂ પીવાની છૂટ આપી દેવી જોઈએ એવું શંકરસિંહ વાઘેલાએ કીધું છે। ત્યાં સુધી કહી દીધું કે ભાઈ તમે એક પહેલ કરી છે તો આખા રાજ્યમાં છૂટ આપી દો નહીં। આમ પણ લોકો ચોરી છુપીથી પીએ છે તો એના કરતાં સીધો ઘરે બેસીને સારો દારૂ પીશે। એમણે એવું કીધું કે મારે દેશના બે મહાનુભાવો અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવું છે કે તમે ગુજરાતમાં દારૂ મુક્ત કરો, કારણ કે લોકો ચોરી છુપીથી દારૂ પીએ છે, અનેક બહેનો વિધવા બને છે, અનેક લોકોના આરોગ્ય મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને લોકો એકદમ કચરામાં કચરો, દારૂની પોટલી જે આવે એવો દારૂ પીએ છે। તો એના કરતાં તમે જો દારૂની છૂટ આપો તો સારી ક્વોલિટીનો દારૂ લોકોને મળતો થાય અને લોકો ઘરે બેસીને શાંતિથી પી શકે। એમણે એમ કીધું કે હું પોતે નથી દારૂ પીતો, ગાંધીજી પણ નહોતા પીતા, પરંતુ આ એક સારું પગલું છે કે ભાઈ તમે એક વ્યવસ્થિત જગ્યાએ દારૂ પી શકો છો। એમણે એમ કીધું કે હું એ નથી માનતો કે તમે ગુજરાતની અંદર દારૂમાં છૂટ આપો તો જ તમારો બિઝનેસ વધે, તો જ તમારું રાજ્ય ઇન્ડસ્ટ્રીમાં આગળ આવે। ગુજરાત બિઝનેસમાં નંબર 1 છે અને એ દારૂબંધી છે તો પણ નંબર 1 છે, એટલે દારૂની છૂટથી કંઈ ફરક પડવાનો એવું નથી। પણ તમે બિઝનેસમાં કે આવી રીતના સારી ક્વોલિટીને દારૂ આપીને છૂટ આપો તો સારી વાત છે। સાથે સાથે શંકરસિંહ વાઘેલાએ એમ પણ કીધું લોકોએ એક વાત સમજી લેવાની જરૂર છે કે આ જે દારૂબંધીની છૂટ મળી છે એ છાપટા થવા માટે નથી મળી, એ તમને જિંદગી બરબાદ કરવા માટે નથી મળી, એ તમને કોઈ યુવતીઓની છેડતી કરવા માટે નથી મળી। આ દારૂ જે તમને છૂટ મળી છે એ માત્ર તમને બિઝનેસ માટે જરૂરી હોય અથવા તમને થોડી ટેવ હોય અને તમારે કોઈ વ્યવસ્થિત જગ્યાએ બેસીને પીવું એના માટે છે। આ કંઈ તમારે લવારા કરવા માટે કે તમારે કારમાં બેસીને પીને ધાંધલ ધમાલ કરવા માટેની આ છૂટ નથી। દર્શક મિત્રો, જ્યારથી આ ગિફ્ટ સિટીની ચર્ચા શરૂ થઈ છે ત્યારથી કોંગ્રેસ પણ નિવેદન આપે છે, બીજા બધા ઇન્ડસ્ટ્રીના લોકો પણ નિવેદન આપે છે, ઘણા બધા, અને હવે મનમાં એવા અંકુરો ફૂટી રહ્યા છે કે ભાઈ એક જગ્યાએ છૂટ મળી તો હવે અમને પણ છૂટ મળી શકે છે। મતલબમાં આ એક અત્યારે સૌથી હોટ ફેવરિટ ચર્ચાનો વિષય બન્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।